જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે આપણે સાથે મળી અને જે સત્સંગ પરમ દિવસ કર્યો, વાર્તા પ્રસંગની શરૂઆત એ કાલે પણ લીધો છે. જે અધૂરો હતો ત્યાંથી શરૂઆત કરી, કાલે પણ અધૂરે જે વાર્તા છોડી છે અને આજે પણ આગળ દપાવીએ છીએ. એટલે કે પરે પ્રભુ જેમની બેઠક સુરતમાં બિરાજે છે, જે ભોલાના પ્રભુ છે, એમની વાર્તા પ્રસંગ આપણે બધા કરી રહ્યા છીએ. તો ભોલા ઉપર છે પ્રભુ કેવી કૃપા કરે છે, શ્રી ગુસાઈજીએ કેવી અમી દ્રષ્ટિ કરી છે, એનાથી આપણે માહિતગાર થઈ રહ્યા છીએ વૈષ્ણવો. તો આજે આપણે વાર્તા પ્રસંગ આગળ લઈએ એ પહેલા આપ સર્વને વિનંતી કરી દો કે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત થશે. અને તમને સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ મળે. તો વૈષ્ણવો, કાલે વાર્તા પ્રસંગમાં જોયું કે ભાઈ ભોલા અને ભંડારીજી છે એ ખોટા બહાના કરી અને સુરત રવાના કરે છે અને કહે છે કે 6 મહિના તને લાગશે, અહીંથી તું 2 મહિને પૂગીશ, ન્યા 3 મહિના રોકાઈશ અને વળી પાછો તું અહીંયા આવીશ, 2 મહિને પૂગીશ. તો તારે ત્યાં જઈ અને ગોવર્ધનનાથજી માટે છે એ વૈષ્ણવો પાસેથી ભેટ છે એ ઉઘરાવી લઈ આવવાની છે. તો સાથે સાથે એને ચરણામૃત ને બીડા અને કંઠીજી ને બધું છે એ પણ પધરાવ્યું છે કે તારે ત્યાં જઈ અને વૈષ્ણવોને પધરાવવાનું છે. તે પોતે છે વૈષ્ણવો ગમગીન થઈ ગયો કે ઓહો, મારા પ્રભુ પરેને છોડીને મારે જવું પડશે, 6 મહિનાનો વિરહ થાય પ્રભુનો. ત્યાં તો પરે પ્રભુ કે હું તારા ભેગો આવી હાવ ટૂંકા રસ્તે લઈ જાય, કાલ થતા તો આપણે પૂગી જાવું સુરત કે. અને હાચે જ વૈષ્ણવો ગોવર્ધનનાથજી પરે પ્રભુ એની સાથે ચાલ્યા અને બીજા જ દિવસે તેઓ સુરતમાં આવી પહોંચ્યા છે. સુરતમાં આવી પહોંચ્યા પછી સિન્હાજીએ કીધું કે ભાઈ અહીંયા છે આપણે વિશ્રામ કરીએ અને હું થાક્યો છું એટલે અહીંયા જ રહીશ અને તું ગામમાં જા અને વૈષ્ણવોને જઈને કહેજે કે આજ જ છે, જે કાંઈ ભેટ ધરવી હોય એ આજ જ કરે, આપણે રોકાવાનું થતું નથી. કહેજે કે હું રોકાવાનો નથી, હું નીકળી જ જવાનો છું. તો તારે છે ગમે એટલી એ લોકો લાલચ આપે તોય રોકાવાનું નથી. એમ કે તને રોજ હારું હારી છે પ્રસાદ લેવડાવશું તોય તારે રોકાવાનું નથી, એમ તું કહી દે છે. તે કે હા પરે મહારાજ બરાબર. હવે કે હું સમજી ગયો ભોલો કે. તે ભોલો હવે ગામ તરફ રવાના થયો અને પરે મહારાજ સુરત ગામની ભાગળેથી અંતર ધ્યાન થઈ ગયા અને સીધા શ્રી ગિરિરાજજી ઉપર મંદિરમાં શૃંગારના દર્શન પહેલા છે હાજર થઈ ગયા. પ્રભુ ભોલો ગામમાં જઈ અને અધિકારીને મળ્યો, પત્રો તથા થેલી આપતા એવું કહ્યું કે તમારે જે કાંઈ ભેટા ભેટી આપવાના હોય તે હમણાં જ આપો, અમારે પાછા જવું છે. અરે ભાઈ, અહીં તો શ્રી ગોવર્ધનનાથજીના જે ભેટી આવે છે એ તો 2-4 મહિના અહીંયા રહે છે કે અને સૌ સેવકોને મળે છે, ભેટ ઉઘરાવે છે અને પછી જાય છે કે અમે તમને કે ઉતારાની વ્યવસ્થા કરી દઈએ, ત્યાં નિરાતે રહ્યો અને નિત્ય મહાપ્રસાદ લઈ અને સત્સંગનો અમને લાભ આપજો કે. જુઓ ભાઈ, તમારા મહાપ્રસાદ વગેરેમાં મને કાંઈ સમજ પડતી નથી. બોલો કે મને તો સીધું આપી દો એટલે મારા હાથે રસોઈ કરીને હું જમી લઈશ. ગઈકાલે ભંડારામાંથી સીધું લઈને રસોઈ કરી હતી, આજે તમારા ગામમાં રસોઈ કરશું અને આવતીકાલે ફરીથી ભંડારામાંથી સીધું લેવું. અમે અહીં રોકાવા માટે નથી આવ્યા. એટલે કે ગઈકાલે ભંડારામાંથી સીધું લીધું હતું ને આવતીકાલે પણ ભંડારામાંથી લેવું. શું વ્રજથી સુરતનો રસ્તો કે એક જ દિનો છે? હા, પરેવાળો ટૂંકો રસ્તો એક જ દિવસનો છે કે. આ જવાબ સાંભળી અને સુરતના સૌ વૈષ્ણવો ચૂપ થઈ ગયા. મનમાં વિચાર્યું કે આ વ્રજવાસી તો ભોળો લાગે છે. પછી ભંડારીએ લખી દીધેલા પત્ર છે એ ખોલીને બધાએ વાંચ્યા. પત્રોમાં ગઈકાલની મિતિ વાંચી, એટલે કે તારીખ તો ગઈકાલની હતી, તિથિ કાલની હતી. તે સૌને થયું કે ભંડારી મિતિ લખવામાં ભૂલ્યા લાગે છે. પછી મહાપ્રસાદની થેલી ખોલી અને જોઈ એણે તો એમાંનો મહાપ્રસાદ એકદમ તાજો હતો અને પાનનું બીડું ખોલીને જોયું તો એમાંના પાન પણ
લીલાછમ હતા. તો વૈષ્ણવોને પ્રભુની આ ન્યારી લીલા છે એ સમજમાં ન આવી. વૈષ્ણવો સૌ ભાવ વિભોર થઈ ગયા અને અધિકારી એ પૂછ્યું કે ભાઈ તમે કહો તો તમને સીધું આપીએ અને તમે કહો તો અમારા ઘરે તમે પ્રસાદ છે એ પણ લેવડાવીએ. કે પાછી એકની એક વાત બોલો કે કહ્યું ને કે અમને સીધું આપી ગયો એટલે અમે કે આઈથે રસોઈ કરીને પછી લઈએ. એ દરમિયાન તમે ભેટ અને પત્રો તૈયાર રાખજો, અમે અહીં રાત છે એ નહીં રોકાઈએ. તો ભોલાની વાત સાંભળી અને સૌ વૈષ્ણવો એને સીધું આપવા લાગ્યા. ત્યારે ફરીથી એ અકળાઈ ઉઠ્યો કે અરે બાપા, મને ફક્ત 2 સીધા આપો, મારા માટે આટલા સીધા ને મારે શું કરવા? કે આવતીકાલે તો ભંડારી છે એની પાસેથી પાછા લઈ લઈશ, તમે ઝડપ કરો. તો ભાઈ તમે તો એકલા જ છો, તો બીજું સીધું કોના માટે લ્યો છો? જો ખરેખર તો તમે આવતીકાલે વ્રજમાં પહોંચવાના હો તો તમને બીજા સીધાની શી જરૂર? શ્રી ગુસાઈજી મહારાજે આપેલો પંડિત જેવો ભૈયા પરે કે એ પણ મારી સાથે આવ્યો છે કે તો ગામની ભાગોળે એ મારી રાહ જોઈ રહ્યો છે. નાનો છે એટલે થાકી ગયો છે એટલે એ ત્યાં બેસીને આરામ કરી રહ્યો છે કે તો એ તો શ્રીજી બાવા છે, એ તો કાંઈ કોઈને કાંઈ એને પોતાને ભોલાને નથી ખબર. તો વ્રજવાસી ભોલાની સંદિગ્ધ વાતો સાંભળી અને સૌ વૈષ્ણવો તો અચંબામાં પડી ગયા. વૈષ્ણવો એમણે 2 સીધા છે તૈયાર કરી દીધા, ઘી ખાંડ અધિક પ્રમાણમાં આપ્યા અને ભોલો સીધા લઈ અને સુરત ગામની ભાગોળે આવ્યો. વૈષ્ણવોમાં વાયુ વેગે બધે વાત ફેલાઈ ગઈ. વૈષ્ણવો સુરતના વૈષ્ણવોમાં ફટફડાટ બધાય છે ઝડપથી ભેટ છે ભેગી બધી થવા માંડી અને સૌને આ વખતના ભેટિયાને અચરજ થયું હતું કે આ વખતનો ભેટિયો કંઈક અલગ જ પ્રકારનો છે. તે કોઈએ ઘરેણા આપ્યા તો કોઈએ વસ્ત્રો આપ્યા, કોઈએ અત્તર આપ્યું તો કોઈએ કેસર આપ્યું. તો ઘણી બધી મહામૂલી જણસો છે ભેગી થઈ ગઈ. રોકડા નાણાંનો તો ઢગલો થઈ ગયો અને ટહેલિયાઓ દોડી દોડીને આખા ગામમાં વૈષ્ણવોના ઘેર છે ફરી વળ્યા અને બધું ઉઘરાવી લાવ્યા. અધિકારી ભેગા થયેલા નાણાંની હુંડી છે બનાવવા બેઠા. હવે વાહ ભાઈ વાહ. તો આ તરફ શ્રીનાથજી પણ રાજભોગ વહેલાસર છે પતાવી અને અનોસરમાં પાછા સુરત ગામની ભાગોળે આવી પહોંચી ગયા. એ ભૈયા પરે ચાલ ઉઠી કે તારો થાક ઉતરો કે નહીં? જો તારા કયા પ્રમાણે 2 સીધા ઈ કે હું લઈ આવ્યો છું. વૈષ્ણવો ભેટા ભેટી બધી ઉઘરાવી રહ્યા છે. એ દરમિયાન આપણે રસોઈ કરીને જમી લઈએ. આજે ઘી અને ખાંડ પુષ્કળ મળ્યા છે કે તો ભંડારીએ તો કોઈ દિવસ સીધામાં આવું કાંઈ સારું આપ્યું નથી કે તો આપણે આ ઘી ખાંડનું શું કરવું? ભાઈ આજે લાડુનો ઉત્સવ કે મનાવીએ. ચાલ આટલું બધું ચાલ્યા છીએ તો જરા પૌષ્ટિક ખોરાક ખાઈશું તો તાકાત આવશે. વળી દેવ દમન માટે જે વસ્તુઓ ભેટમાં આવશે એનો બીજો પણ છે એ તારે ઉપાડવો પડશે ને, બોજો બધો તારે ઉપાડવો પડશે બીજો સામાન. એટલે આજે સીધામાંથી દાળ અને લાડુ આપણે બનાવીએ કે હા પરે તારી વાત સાચી છે. ખરેખર તું તો સર્વગુણ સંપન્ન છો. ભલી કરી શ્રી ગુસાઈજી મહારાજે હે કે તારી સાથે મારી ઓળખાણ કરાવી દીધી. તો ભોલાના વાક્યની પૂર્તિ પરેએ કરી અને ખિલખિલાટ હસી પડ્યા અને ભોલો રસોઈની તૈયારી વૈષ્ણવો કરવા લાગ્યો. ભૈયા પરે તું હસે છે પણ કેવું સરસ છે કે મધુર. તારા બોલ, તારી ચાલ, તારું હાસ્ય, તારું ઉડવું, તારું બેસવું, તારું બધું કે કેવું મીઠું મીઠું લાગે છે. તઈ જ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ હે રચના કરી છે ને મધુરાષ્ટકમની કે અધુરમ મધુરમ ગમનમ મધુરમ તો મધુરાધિપતે રખિલમ મધુરમ. તો બધું જ પ્રભુનું ન્યારું ન્યારું લાગે છે અહીંયા ભોલાને. તો પછી એક કામ કરી કે લાડુમાં ખાંડ છે ને નહીં પધરાવતો. શ્રીનાથજીએ ઠાવકાઈથી કીધું તને બધું મીઠું લાગતું હોય તો ખાંડ નાખવાની શું જરૂર છે કે કેમ ભોળો છે મૂંઝાયો. તો કે તને મારું આટલું બધું મીઠું મીઠું લાગે છે તને મારું તો લાડુમાં શું કામ છે ભાઈ ખાંડનું કે નાકનો ક્યાંક તને મધુ પ્રેમય ડાયાબિટીસ કે લાગુ પડી ના જાય પ્રભુ કે ઓ પરે તું તો મને પાગલ કરીને છોડીશ કે કેતા ભોલો પણ ખિલખિલાટ હસી પડ્યો અને શ્રીનાથજી પણ હસતા હસતા બેવડ વળી ગયા હો. તો આ પ્રકારે મજાક અને મસ્કરીમાં સમય ક્યાં વીતી ગયો એની ખબર ન પડી અને દાળ તથા લાડુ છે વૈષ્ણવો તૈયાર થઈ ગયા.
અને ભોલાએ તૈયાર થયેલી રસોઈના 2 સરખા ભાગ કર્યા અને પરેને જમવા બેસાડ્યા. ભાઈ આજે તે બહુ મહેનતનું કામ કર્યું છે એટલે મારાથી કાંઈક એકાદું લાડુ તું વધારે લઈ લે, મને ખાસ ભૂખ લાગી નથી. શ્રીજી કહે જો ભૈયા પરે ફરી પાછા તે નખરા ચાલુ કર્યા. સીધી રીતે ખાય છે કે નહીં તો બંનેનો ભોગ સરખો જ રહેશે. કે તને ભૂખ કેમ નથી લાગી? હાલ આપણે બંને સરખું જ ચાલ્યા છીએ. જો મને કકડીને ભૂખ લાગી હોય તો તને કેમ ના લાગે? ચાલ શરૂ કરી. ભલે ભાઈ લે આ શરૂ. આમ કહેતા ભૈયા પરે શ્રીનાથજી બાબાએ લાડુ આરોગવાનું શરૂ કર્યું. અને ખાતા પહેલા શ્રી ગોવર્ધન નાથકી જઈ તો બોલવાય નહીં. કે તે ભોલાએ પરેનો હાથ છે એ પકડી રાખ્યો અને કહ્યું કે આ ભૂલ થઈ ગઈ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આમ બોલતા બોલતા તો પરેને હસવું આવી ગયું. પોતાની જય કેમ બોલવી? હે શ્રીજી બાબા કે તે ભોલાએ જે બોલાવતા સાથ આપ્યો અને બંનેએ છે ભોજન લેવાનું શરૂ કર્યું. થોડી વારમાં બંને જમી અને પરવાર્યા એટલે પરેએ ભોલાને કહ્યું કે હવે આડે પડખે થવાનો મોહ રાખ્યા વગર તું ઝડપથી ગામમાં જઈ અને પત્ર અને હુંડી તથા વસ્તુઓ લઈને આવ, નહીં તો આપણને નીકળવામાં મોડું થઈ જાય. તો વૈષ્ણવો અહીંયા પ્રભુ કહે છે કે તું જા, આડે પડખે થવાનું નથી. તો આ પરે છે એ કેવી રીતે છે ઉતાવળે ભાગે છે, બધા વૈષ્ણવો પાસેથી છે એ ભેટ છે એ ઉઘરાવીને કઈ રીતે લાવે છે એ આવતીકાલે આગળ આપણે વાર્તા પ્રસંગમાં જાણીશું. તો વૈષ્ણવો આજે તમને વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.